ધોરણ 12 કોમર્સ વિષય નામાના મૂળતત્વો ભાગ 2 પ્રકરણ 1 શેરમૂડીના કિસ્સાઓ. અગાઉના પીરિયડની અંદર આપણે શેરમૂડીની આમનોંધો કેવી રીતે થાય તે જોઈ ગયા, શેર કેવી રીતે બહાર પાડવામાં આવે તે જોઈ ગયા. તો આજે આપણે દાખલા નંબર 5 ગણીશું શેરમૂડીની હિસાબી નોંધોની અંદર. તો વિદ્યાર્થીઓ, તમારે સૌ પ્રથમ તો અહીંયા આગળ ખાસ દાખલાની રકમ વાંચો. તો એની અંદર તમે સૌથી પહેલાં એ વાંચો કે કેટલા શેર બહાર પાડ્યા છે. શું કેટલા શેર બહાર પાડ્યા છે અને સાથે સાથે કેટલા શેર માટે અરજી આવી છે એ ધ્યાનમાં લેવાનું, બરાબર. અને પછી કઈ રકમ મળે છે અને કઈ રકમ મળતી નથી એ વસ્તુ તમારે ધ્યાનમાં લેવાની છે, બરાબર. તો અહીં આગળ દાખલા નંબર 5ની અંદર આપણે સૌથી પહેલાં જોઈ લઈએ કે કેટલા શેર બહાર પાડ્યા છે. તો એ વસ્તુ પહેલાં જોવાની આપણે. તો આપણને કીધું છે અહીંયા આગળ કે કંપનીએ 10/1 એવા 7,50,000 ઇક્વિટી શેર નીચે મુજબ રકમ ચૂકવવાની શરતે બહાર પાડ્યા. એટલે કેટલા બહાર પાડ્યા? 7,50,000. તો પહેલા અહીં લખવાનું કે બહાર પાડે છે કેટલા પાડે છે? 7,50,000. પછી એ તમારે જોવાનું કે 7,50,000 શેર બહાર પાડ્યા છે, એમાંથી કેટલા શેર માટે અરજી આવી છે. આપણે અહીં આગળ 7,50,000 શેર બહાર પાડ્યા, પછી કીધું છે અરજી વખતે 3, મંજૂરી વખતે 4 અને હપ્તા વખતે 3 છે. પ્રથમ અને છેલ્લો હપ્તો એ વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખેલી છું. આ બધી તમે રકમો ગણો તો એ ટોટલ 10 થઈ જવું જોઈએ. એટલે કે જેટલા શેર બહાર પડ્યા છે તો 3, 4 અને 3, 3, 4 અને 3 ટોટલ થઈ ગયું, બરોબર. હવે આપણે એ જોવાનું કેટલા શેર માટે અરજી આવી છે. શું? તો આપણને જે કીધું છે કે કંપનીની 7,50,000 શેર માટે અરજીઓ મળી, એટલે કે પૂરેપૂરા શેર માટે અરજી આવી. 7,50,000 શેર માટે અરજી આવી, બરોબર. અને પછી આપણે શું કીધું છે કે બધી જ મંજૂર કરવામાં આવી. એટલે સ્વાભાવિક છે કે જેટલા બહાર પાડ્યા હોય એટલી અરજી આવે એટલે બધું મંજૂર કરે, બરોબર. એ બધી મંજૂર કરવામાં આવી. મંજૂરી વખતની તથા હપ્તા ભરવાની રકમ યોગ્ય સમયે મંગાવવામાં આવી છે, સમયસર મળી ગઈ. અને પછી આપણને કીધું છે કે અહીં આ મંજૂરીની રકમો જે તે સમયે મંગાવવામાં આવી, તો તે વખતે અહીંયા આગળ બધી રકમો મળી ગઈ છે, બરોબર. તો એનો મતલબ એ થયો કે આ બધી રકમો આપણને મળી ગઈ છે. તો હવે અહીં આગળ આપણે દર વખતે કઈ રકમ લખવાની? તો બધી રકમ મળી ગઈ છે. તો અહીંયા આગળ દર વખતે 7,50,000 જોડે ગુણાકાર કરવાનો છે. કોઈ રકમ નથી મળતી એવું બનતું નથી, બરોબર. હવે આપણે આમનોંધો કેવી રીતે લખવાની છે એ તમને સમજાવો. અહીંયા આગળ શું લખ્યું? વૈધ લિમિટ નડિયાદની વૈધ લિમિટેડ કંપની. શું આપણે, બરોબર. તો આપણે કોની હિસાબે નોંધો લખવાની છે? વૈધ લિમિટેડની. તો આપણે લખીએ વૈધ લિમિટેડની. વૈધ લિમિટેડની આમનોંધ. અહીંયા આગળ તારીખો આપેલી નથી હોતી, એટલે આપણે તારીખની જગ્યાએ ક્રમ લખીશું. અહીંયા
ફોર્મેટ આપણું આમનું જેવું છે. જો આપણે વૈધ લિમિટેડની આમનોનું ફોર્મેટ દોર્યું, બરોબર. હવે આપણે આમનોન લખીશું. ફરી કહી દઉં, સૌથી પહેલાં તમારે જોવાનું કેટલા શેર બહાર પાડ્યા છે, બરોબર. પછી કેટલા માટે અરજી આવી તે જોવાનું, બરોબર. અને વધારાની અરજી આવી હોય તો તે રકમ પરત કરવાની, તેની આમનોન લખવાની, બરોબર. ત્યારબાદ જે તે રકમ મંગાવવામાં આવે તેનો અરજી જેટલી આવે તેની જોડે ગુણાકાર કરવાનો છે, બરાબર. એ આપણે ધ્યાનમાં લઈએ. હવે અહીંયા આગળ જોઈએ તો અહીંયા આગળ તો વધારાની કોઈ અરજી આવી છે નહીં, બરોબર. તો વધારાની અરજી નથી આવી તો પછી આપણે અહીં આગળ વધારાની અરજી ન આવી હોવાથી શું વધારાની અરજી નથી આવી એટલે આપણે માત્ર દરેકની બબ્બે આમનોંધો થશે. અરજીની બે, મંજૂરીની બે અને હપ્તાની બે. શું વધારાની અરજી ન આવી હોવાથી બધાની બબ્બે આમનોંધ થશે, એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. હવે આ દાખલાની અંદર 8 માર્કનો દાખલો આવશે. એની અંદર બાબત જે લખવી જરૂરી નથી, તમને સૂચના આપી દેશે. મોટે ભાગે સૂચના લખી નાખી હોય છે કે બાજે જરૂરી નથી, છતાં હું તમને બાબત જે બોલીશ એ તમારે નોટમાં લખવાની છે, બરોબર. પરંતુ પરીક્ષામાં આપણે જે કીધું એ પ્રમાણે કરીશું. તો પહેલી આમનોંધ આપણી, બરાબર. તો પહેલી આમનોંધ કેવી થશે? અહીં આગળ બેંક ખાતે ઉધાર એ શેર અરજી ખાતે. અહીં તમે ખાલી 21 શેર અરજી ખાતે લખો કે શેર અરજી ખાતે લખો તો એ ચાલી શકે. રકમ કઈ લખવાની? તો અરજી વખતે કેટલા રૂપિયા છે? 3. તો એની જેટલી અરજી આવી હોય, જેટલી અરજી આવી હોય એની જોડે ગુણાકાર કરવાનો. તો કેટલા થશે? 7 તરી 21, 22,50,000. બાબત જે લખી નાખો તમે. બાબત જે અરજીની રકમ મળી તેના, બરોબર. ખ્યાલ આવે વિદ્યાર્થીઓ? જોઈ લો, હું કૌંસમાં રકમ લખી દઉં છું, કોનો કોનો ગુણાકાર છે તે, બરોબર વિદ્યાર્થીઓ? ખબર પડી? બરોબર. આ થઈ સ્ટેપ બાય સ્ટેપ જોવાનું છે એની પર આપણે. તો પહેલી આમનોંધ કાયમ આપણી આવી હશે, બેંક ખાતે ઉધાર એ શેર અરજી, બરોબર. હવે આપણી બીજી આમનોંધ, શું બીજી આમનોંધ આપણી કે આ અરજીની રકમ મૂડી ખાતે લઈ જવાની.
શું અરજીની રકમ આપણે મૂડી ખાતે લઈ જઈશું તો તે વખતે કઈ આમદ થાય? બરોબર. તો વિદ્યાર્થીઓ યાદ રાખી લેવાનું સ્ટેપ બાય સ્ટેપ આપણે. તો એ વખતની આમદ આપણે શું થશે તે જોઈએ આપણે કે બીજી શેર અરજી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે. બરોબર છે. અહીંયા પર અરજીની બે નંબર છે એટલે અહીંયા આગળ પણ આપણે આની આ જ રકમ પડે કારણ કે અરજીની રકમ કેટલી છે અહીંયા આગળ 3 રૂપિયા. બરોબર. તો બીજા શબ્દોમાં કહીએ તો અરજીમાં રકમ કેટલી લખેલી છે અહીંયા આગળ 22.50. તો આપણે એ રકમ ધ્યાનમાં લેવાની. બાજે લખો બાબત જે અરજીની રકમ મૂડી ખાતે લઈ ગયા તેના. બરોબર વિદ્યાર્થી. ખબર પડી વિદ્યાર્થીઓ? બરોબર. તો આ છે અરજીની બે આમદ. જોઈ લો એકવાર ધ્યાનથી. દરેક વખતે બને ત્યાં સુધી બાબત જે લખવાનો પ્રયત્ન કરવાનો. બરોબર. અરજીની બે આમદ થઈ ગઈ. હવે ત્રીજી સ્ટેપ બાય સ્ટેપ જવાનું છે. શું ત્રીજી આપણે એનું છે કે મંજૂરીની રકમ લેણી થઈ તેના. શું ત્રીજી હમણાં વસ્તુ થશે કે મંજૂરીની રકમ લેણી થઈ તેના. તો તે વખતે આપણે જો શેર મંજૂરી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે. બરોબર. તો અહીંયા કઈ રકમ લેવાની? તો જેટલી અરજી આવી હોય તે. તો જેટલી અરજી આવી હોય તે અને મંજૂરીની રકમ. તો મંજૂરીના કેટલા રૂપિયા છે? 4. કેટલા છે? 4. તો અહીંયા અંદર 7,50,000 ગુણ્યા 4. તો કેટલા થશે? 728 અને 28 5 30 થશે 30 લાખ. બાબત લખી નાખો. બાબત જે મંજૂરીની રકમ લેણી થઈ તેના. બરોબર. જલ્દી જલ્દી
જરૂર એકવાર આપો. ખબર પડી વિદ્યાર્થીઓ? બરોબર, ખ્યાલ આવ્યો? તમારે યાદ રાખવાનું છે કે દરેક આમનોંધ લખતી વખતે કેટલી અરજી આવી છે તે વધારાની અરજી આવે તો પરત કરે પછી જેટલા બહાર પાડ્યા હોય તે ધ્યાનમાં રાખવાનું છે. બરોબર, ફરી ધ્યાન રાખી લેજો. જો વધારાની અરજી ન આવી હોય તો દરેક વખત તમારે 2 આમનોંધો થશે. શું વધારાની અરજી ન આવી હોય તો દરેક વખતે તમારે 2 આમનોંધો થશે. હવે ચોથી આમનોંધ લખીએ. પહેલી આમનોંધ સિવાય દરેક વખતે આમનોંધ પહેલી આમનોંધમાં જ રકમ મળે છે. પછી દરેક વખતે તમારે યાદ રાખી લેવાનું છે બીજી, ત્રીજી, પાંચમી અને સાતમી. ફરી યાદ રાખી લેજો. બીજી, ત્રીજી, પાંચમી અને સાતમી. શું? બીજી, ત્રીજી, પાંચમી અને સાતમી આ અમલમાં શેર મૂડી ખાતું જમા થશે. યાદ રાખજો, વધારાની રકમની અરજીની રકમ પરત કરવાની અમલ આપણે અલગ લખવાના નથી. એટલા માટે આ વસ્તુ તમારે કાયમ માટે યાદ રાખવાની. બરોબર. હવે ચોથી અમલમાં આપણને મંજૂરીની રકમ મળે તેની નોંધ. શું? મંજૂરીની રકમ મળે તેની નોંધ લખવાની. પહેલા લેણીની લખી, હવે મળે તેની નોંધ લખવાની. તો એની અમલ લખીએ આપણે. શેર બહાર પડ્યા હતા એટલી અરજીઓ આવી અને એ બધી રકમ મળી ગઈ છે. એટલે એમાં કોઈ બાદબાકી થતું નથી. બાબરજે લખો. બારજે, બારજે મંજૂરીની રકમ મળી તેના. શું? ફરીથી બાબરજે લખી નાખો. મંજૂરીની રકમ મળી તેના. બીજી અમલ માટે અહીં ફોર્મેટ કરી કરું છું. આપણે માંજૂરી સુધી આમાં આ બાજુ લખીએ આપણે. બરોબર. હવે એના પછીની આમ નોંધો તો 4 નંબરની લખ્યો, 5 નંબરની આમ નોંધ. હવે હપ્તો. તો હપ્તાની રકમ લેણી થાય તેની આમ લખવાની. તો અહીં આપણને એવું કીધું છે કે પ્રથમ હપ્તો અને છેલ્લો હપ્તો. બરોબર. તો આપણે એ લખવાનું, પ્રથમ હપ્તો અને છેલ્લા હપ્તા. બરોબર. તો તેની અમલ લખીએ આપણે. પ્રથમ હપ્તા
અને છેલ્લા હપ્તા ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે. અહીંમાં બધી રકમ મળી ગઈ છે એટલે 7,50,000 હપ્તાની રકમ મળી ગુણાકાર કરવા. કેટલી છે? 3. એટલે કેટલી આવશે? બાબત છે લખો, પહેલા આમનું લખી નાખો. બાબત છે માં લખો પ્રથમ હપ્તો અને છેલ્લો હપ્તો લેણી થયો તેના. પ્રથમ હપ્તો અને છેલ્લો હપ્તો લેણી થયો તેના. બરોબર વિદ્યાર્થીઓ? ખબર પડી? જોઈ લો. હવે છે નિયમ. મેં તમને કીધું પહેલા પણ હંમેશા પહેલા રકમ મંગાવવામાં આવે અને પછી મળે તેની અમનોંધ આપણે લખવાની છે. બરોબર? હવે આપણને આ હપ્તાની રકમ મળે તેની અમનોંધ લખવાની છે. કે રકમ મળે છે. બરોબર? તો તેની અમનોંધ લખીએ આપણે. ઉધાર એ પ્રથમ હપ્તા અને છેલ્લા હપ્તા ખાતે. બરોબર? તો અહીંયા પણ કઈ રકમ લખવાની છે આપણને? જેટલા બહાર પડે છે એ રકમ પૂરેપૂરી મળી જાય છે. એટલે એ જ રકમ અહીંયા ધ્યાનમાં લઈશું. બાબત લખી નાખો. બાબત લખો પ્રથમ હપ્તો અને છેલ્લા હપ્તાની રકમ મળી તેના. બરોબર? ખ્યાલ આવ્યો વિદ્યાર્થીઓ? બરોબર? હવે આને છેલ્લું સરવાળો કરવાનો આપણે. બરોબર? તો કેટલા આવશે? 45 લાખ, 60 લાખ અને પાછા 45 90 લાખ. બરોબર? તો આવી રીતે આપણે દાખલો કરવાનો છે. જોઈ લો એકવાર. બરોબર? તો આજે આપણે આટલું રાખીએ છીએ. આજના હોમવર્કમાં શું? આજનું હોમવર્ક તમારે ફરીથી આ બધી આમનોંધ તૈયાર કરવાની છે. શું? આમનોંધ તૈયાર કરવાની. બરોબર? તો આજે આપણે આટલું હોમવર્કમાં આ બધી આમનોંધ તૈયાર કરવાની. ખ્યાલ આવે વિદ્યાર્થીઓ? બરોબર? આજે આપણે આટલું રાખીએ છીએ.